નમસ્કાર મિત્રો, હું આપની સાથે ઝરમેજા દર્શન મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી એન્ડ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે પણ આપણે એક સરસ મજાનો પ્રશ્ન એટલે કે શિક્ષણની જે ક્રિયાના સંદર્ભમાં થતો શિક્ષણની ક્રિયાનો જે બીજો યુનિટ છે, બીજા યુનિટમાં આપણે વાત કરી એ રીતે વિવિધ પ્રકારના જે શિક્ષણના સિદ્ધાંતો આપવામાં આવેલા છે એ સિદ્ધાંતો વિશે આપણે ચર્ચા કરીશું. આમ જોવા જઈએ તો મુખ્ય છે આપણને અહીંયા લગભગ 5 જે છે એ શિક્ષણ અંગેના છે એ સિદ્ધાંતો છે આપણને આપવામાં આવેલા છે અને એના દ્વારા આપણે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે આપણે કે વ્યવહારિક જીવનમાં છે, સામાજિક જીવનમાં છે, એ કોઈ વ્યક્તિ ઉપર કઈ રીતે એપ્લાય કરી શકાય અને એની સમજ કઈ રીતે મેળવી શકાય એના વિશેની સમજૂતી છે આપણે મેળવીશું. તો આજે એક સરસ મજાનો પ્રશ્ન એટલે કે અથવા તો જેના સિદ્ધાંત અથવા તો જે સિદ્ધાંત વિશે વાત કરવાના છીએ એવા અલગ અલગ સિદ્ધાંતો એટલે કે 5 સિદ્ધાંતો છે. એ 5 સિદ્ધાંતોની આપણે વાત કરીએ તો કે શિક્ષણના સિદ્ધાંતો તો મુખ્ય કેટલા સિદ્ધાંતો છે મિત્રો? મુખ્ય સિદ્ધાંતો કેટલા છે? તો કે મુખ્ય સિદ્ધાંતો છે 5. કેટલા મિત્રો? 5. 5 સિદ્ધાંતો હોય. 5 સિદ્ધાંતોની વાત કરીએ તો એક પછી એક. પહેલો શિક્ષણનો સિદ્ધાંત છે એ અનુકરણાત્મક શિક્ષણ. એ કોને આપેલો છે? તો કે આલ્બર્ટ બાંડુરા. કોના ઉપર પ્રયોગ કરેલો છે? તો કે બોબોડોલામ ને ઢીંગલી. બરોબર, બોબોડોલ નામની ઢીંગલી પર પ્રયોગ કરેલો. ત્યાર પછી બીજો જે પ્રયોગની વાત કરીએ તો કે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ કોને કરેલો છે તો મિત્રો પ્રયોગ? તો કે થોર્નડાઇક. કોના ઉપર કરેલો છે? તો કે બિલાડી ઉપર. ત્યાર પછી ત્રીજા નંબરનો જે પ્રયોગ છે એ પ્રયોગ એટલે કે પ્રશિષ્ટ અભિસંધાન. જેને શાસ્ત્રીય અભિસંધાન તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર, અહીં લખવું હોય તો લખી શકાય શાસ્ત્રીય અભિસંધાન નું શિક્ષણ કોને કરેલો છે? તો ઇવાન પેટ્રોવિચ પાવલોવ. કોના પર કરેલો છે? તો કે કૂતરા પર. પ્રયોગ કોના પર? બરોબર, આ પ્રયોગ પાત્ર પ્રયોગ કરતા અને શિક્ષણ સિદ્ધાંત. ત્યાર પછી ચોથા નંબર ઉપર વાત કરીએ મિત્રો તો કે કારક અભિસંધાન શિક્ષણ. એનો પ્રયોગ કોને કરેલો? તો કે સ્કિનરે. BF સ્કિનર. કોના ઉપર કરેલો મિત્રો? તો કે બિલાડી ઉપર, ઉંદર પર. ત્યાર પછી વાત કરીએ ઉંદર અને કબૂતર. અહીંયા થોર્નડાઇકે બિલાડી અને મરઘી પર પણ પ્રયોગ કરેલા છે, જે આપણી જાણ બહાર છે. ત્યાર પછી આપણે વાત કરીએ 5મા નંબરનો જે શિક્ષણનો સિદ્ધાંત છે તો કે આંતરસૂઝ દ્વારા શિક્ષણનો સિદ્ધાંત. આંતરસૂઝ દ્વારા શિક્ષણ.
કોઈને પ્રયોગ કરેલો છે? તો કોહલર. કોના ઉપર? તો કે વાંદરા ઉપર. કઈ જાત? તો કે ઉરાંગ અને ઉટાંગ પ્લસ ચિમ્પાન્જી. તો આ મુખ્ય સિદ્ધાંતો જે આપણે આ યુનિટમાં આજે અભ્યાસ કરવાના છીએ, એમાંથી આપણે આજનો એક સિદ્ધાંત એટલે કે અનુકરણાત્મક શિક્ષણનો સિદ્ધાંત જે આલ્બર્ટ બાંડુરા દ્વારા જે અભ્યાસ કરવામાં આવેલો છે, બોબડોલ નામની ઢીંગલી પર અભ્યાસ કરવામાં આવેલો છે. સરસ મજાનો પ્રયોગ હતો. આપણે પ્રયોગની પણ છે વાત કરીશું. આ પ્રયોગ એક ખૂબ જ સરસ મજાનો પ્રયોગ હતો, જેમાં કહેવાય કે આલ્બર્ટ બાંડુરા દ્વારા છે એ બે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ કરવામાં આવેલી હતી, જેમાં રિયલ આપણે કેવું હોય તો કે માતા અને એક તારથી ગૂંથેલી જે માતા હોય છે તે, બરોબર, અને એ બાળક છે, એ બાળક ને છે એક એવું જો અથવા તો બાળક છે એને ઓબ્ઝર્વેશન કરાવવામાં આવતું હોય છે કે ભાઈ એને એ પરિસ્થિતિમાં મૂકવામાં આવતું હોય છે અને કઈ રીતે એ ક્રિયા કરતું, ખોરાક કઈ રીતે પ્રાપ્ત કરતું હોય, તો એ શીખી લેતું હોય છે અથવા તો અનુકરણ દ્વારા એ શીખી લેતું હોય છે. અને એ પ્રકારની ઢીંગલી છે તૈયાર કરવામાં આવતી હોય છે, અને ઢીંગલી એક ચોક્કસ પ્રકારની ક્રિયા અથવા ઢીંગલી સાથે જે બાળક છે એટલે કે સ્તનપાન કરવાનું અથવા તો એની સાથે રહેવું અથવા એની સાથે રમવું, એ પ્રકારની ક્રિયાઓ છે એ બાળક છે એ કરતું હોય છે. એટલે કેવું તો કહી શકાય કે પ્રયોગ થકી એને સિદ્ધ કર્યું કે બાળક કોઈ પણ વ્યક્તિ છે અનુકરણાત્મક અથવા તો અનુકરણ દ્વારા એ શિક્ષણ શીખે છે. વાત કરીએ આ શિક્ષણ સિદ્ધાંતોમાં અનુકરણાત્મક શિક્ષણને અથવા તો બીજા કયા કયા નામે ઓળખવામાં આવે છે, તો એની પણ આપણે માહિતી મેળવીએ તો કે અનુકરણાત્મક શિક્ષણ એ અન્ય ઘણા બધા નામોથી છે ઓળખાય છે. કયા કયા નામોથી મિત્રો? તો કે નિરીક્ષણાત્મક શિક્ષણ, નિરીક્ષણાત્મક શિક્ષણ, અવલોકનાત્મક શિક્ષણ, સામાજિક શિક્ષણ, ત્યાર પછી મોડેલિંગ, મોડેલિંગ શિક્ષણ. આ વિવિધ નામો છે. તો ઘણી બધી વાર પરીક્ષામાં અન્ય નામો તમને કન્ફ્યુઝ કરવા માટે વિવિધ નામો છે ઉપયોગ કરવામાં આવેલા હોય છે, અને નામો થકી છે તમે ઘણીવાર કન્ફ્યુઝ પણ થતા હો છો. તો આ પ્રકારનો સિદ્ધાંત તો આપણે એનો કોઈ અભ્યાસ કર્યો જ નથી. તો હવે ખરેખર આ પ્રશ્નમાં આપણે લખવું શું? તો મિત્રો મૂંઝાવાની જરૂર નથી. આ પ્રશ્ન અથવા તો જે પ્રશ્ન અથવા પ્રશ્નના સંદર્ભમાં તમને કોઈ શબ્દ હોય ઉલટ સુલટ કરીને વાપરવામાં આવેલો હોય તો સરળતાથી તમે આ શબ્દોને ઓળખી શકો, સમજી શકો. આ તમામ સિદ્ધાંત અથવા તો તમામ નામ છે આ એક જ સિદ્ધાંત સાથે એ જોડાયેલા છે. આ જ સિદ્ધાંત એટલે કે અનુકરણાત્મક સિદ્ધાંત જ નિરીક્ષણાત્મક શિક્ષણ, અવલોકનાત્મક શિક્ષણ, સામાજિક શિક્ષણ અને મોડેલિંગ દ્વારા પ્રાપ્ત કરેલું શિક્ષણ છે કહી શકાય છે. મિત્રો એની સમજૂતી જ્યારે મેળવવા જઈએ ત્યારે એના રચયિતા છે આલ્બર્ટ બાંડુરા, અને એને સરસ મજાનો પ્રયોગ કર્યો હતો અને એને શિક્ષણ આ પ્રકારના શિક્ષણનો સિદ્ધાંત છે આપવાનો પ્રયત્ન કરેલો. શું છે તો કે એનો પાયો શું છું, જે તે બાળક છે અથવા તો માનવ બાળ હોય છે તે પ્રાણી મોટા ભાગનું શિક્ષણ અનુકરણ દ્વારા જ છે પ્રાપ્ત કરતો હોય છે, બરોબર. એટલે કોઈની કોપી કરીને, કોઈને આઈડિયલ તરીકે માનીને અનુકરણ દ્વારા મેળવેલ શિક્ષણ અવલોકનાત્મક શિક્ષણ કે સામાજિક શિક્ષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે શિક્ષણ માટે જરૂરી એવા અનુકરણનો મુખ્ય આધાર શું છે? અવલોકન પદ્ધતિ જ, નિરીક્ષણ પદ્ધતિ જ. વ્યક્તિ પોતાની આસપાસના સામાજિક પર્યાવરણમાંથી અનુકરણ કરતી જોવા મળે છે. હું કે તમે દરેક વ્યક્તિ, બાળક સમાજમાં રહે છે અને સમાજમાં રહેતા દરેક લોકોના વર્તનનું શું થતું હોય છે? દ્રષ્ટિગોચર થતું હોય છે, એટલે જોવામાં આવતું હોય છે કે સામેવાળો વ્યક્તિ શું કરે છે, શું બોલે છે, કેવી રીતે ચાલે, શું ખાય છે, કેવી રીતે કોની સાથે વાત કરે છે,
વગેરે ક્રિયાઓ કોઈ વ્યક્તિ છે એ તમારું વર્તન છે અન્ય વ્યક્તિ દ્વારા નિહાળવામાં અથવા દ્રષ્ટિગોચર કરવામાં આવતું હોય છે. આ વર્તનને કારણે એવા પ્રકારના અવલોકન કરવામાં આવતું હોય છે અને એ વર્તન દ્વારા છે એ કોઈ વ્યક્તિ કે બાળક છે કાંઈક ને કાંઈક એમાંથી નાની મોટી શીખ જે મેળવતું હોય છે. તો એવા પ્રકારની શીખ અથવા તો શિક્ષણ અહીં વ્યક્તિ પોતાની આસપાસના જે કે સામાજિક પર્યાવરણમાંથી અવલોકન કરી અનુકરણ કરતી જોવા મળે છે. દાખલા તરીકે માતા પિતા સાથે સ્કૂટર પર ફરવા જવું, બાળક ઘરે પોતાની ટ્રાયસાયકલ જે ફેરવતા એક જગ્યાએ ટ્રાયસાયકલ ઊભી રાખે છે અને પેટ્રોલ પુરાવવાનો છે વ્યંગ કરતું હોય છે. ત્યાં પડેલી હવા ભરવાનો પંપ પણ છે ટ્યુબને પોતાની સાયકલની સીટ પર લગાવી થોડી વાર ખિસ્સામાંથી પૈસા પણ કાઢીને છે આપવાનો પ્રયત્ન કરતો હોય છે. આવો પ્રકારનો વ્યંગ કે અભિનય છે અનુકરણાત્મક શિક્ષણ દ્વારા પ્રાપ્ત કરેલું શિક્ષણ છે. આ 100% એનું ઉદાહરણ છે. ઇવન આપણા કોઈ પણ કુટુંબમાં કોઈ પણ બાળક કે વ્યક્તિ છે એ કોઈ પણ વર્તન કરતા શીખે છે તો એની પાછળનું કારણ છે પોતાના માતા પિતા, આડોશ પાડોશીઓ, શાળા મિત્રો, વર્ગ અને સમાજ જ છે. કારણ કે તમારી કંઈક નકલ કરીને શીખવાનો પ્રયત્ન કરતો હોય છે. ઇવન તમે જોતા હોય નાના બાળકો છે વ્યસની વલણે છે દોરાતા હોય છે. આપણે કહેવાય ફાકી અથવા તો માવો, તેમજ સિગારેટ પીવી, તેમજ કોઈ પણ પ્રકારની પાનકી ખાવી, કેવી રીતે ખાવી, ક્યાંથી ખાવી, કેવી રીતે પીવી, એ દરેક ક્રિયાઓ છે. નેગેટિવ ઉદાહરણ છે 100%, પણ આ દૂષણ છે અત્યારે દિન પ્રતિદિન છે વધતું જાય છે. તો આ બધી જ બાબત છે અનુકરણાત્મક શિક્ષણનો એક પાયો છે. આપણે પણ સમજવું જોઈએ કે આ બાબત છે આપણામાંથી શીખેલા છે. આવું આપણે નથી કીધું, આલ્બર્ટ બાંડુરા કહે છે કે ભાઈ એના ખરેખર આ બાબત છે એને સિદ્ધ કરીને બતાવી છે. બાળક છે હંમેશા અનુકરણાત્મક દ્વારા અથવા તો સમાજમાંથી એ જ્ઞાન છે અથવા તો એ પ્રકારની નકલ કરીને એ પ્રકારનું અવલોકન કરીને એ શીખવાનો પ્રયત્ન કરતો હોય છે. તો અહીંયા એ બાબત પણ કીધી કે 1 થી 1.25 વર્ષનું જે કે બાળક છે કાન ઉપર મોબાઈલ રાખી અને અનુકરણાત્મક શિક્ષણનું એ ઉદાહરણ પૂરું પાડે છે. જ્યારે આપણે પણ રોજબરોજની જિંદગીમાં પણ જીવનમાં પણ ઘણા લોકો સાથે વાત કરતા હોય ત્યારે એને મોબાઈલ આપવામાં આવે ત્યારે બાળક પણ એ પ્રકારની એન્ટ્રી કરતું હોય છે તો એ પ્રકારનું વ્યંગ કરતો હોય છે. તો એક ઉદાહરણ આપણે રોજબરોજનું કહી શકાય. આ તમામ પ્રકારનું જે શિક્ષણ વ્યક્તિ જે કંઈ સમાજમાંથી એ મેળવતી હોવાથી અનુકરણાત્મક શિક્ષણને સામાજિક શિક્ષણ પણ કહેવામાં આવે છે. કહેવાનો અર્થ સમાજમાંથી આ બાળક છે આ પ્રકારની વર્તન વાત શીખે છે એના કારણે અને સામાજિક શિક્ષણના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. નાની બાળકીઓ ટેલિવિઝન ઉપર અનેક અભિનેત્રીઓ, પ્રખ્યાત વ્યક્તિઓ, ચોક્કસ પ્રકારના પ્રસાધનો, ફેશનેબલ કપડાઓ, આપણે કહેવું હોય કે જ્વેલર્સ, તેમજ પ્રસાધનો કે કપડાઓ છે એ પ્રકારે પહેરે અને એ પ્રકારે વર્તન કરવાનો પ્રયત્ન જ્યારે કરે છે ત્યારે તેને નમૂનારૂપ, જો મિત્રો મોડેલિંગ અથવા તો નમૂનારૂપ, આ નવો શબ્દ નમૂનારૂપ શિક્ષણ, શુદ્ધ ગુજરાતી શબ્દ, મોડેલિંગ નહીં પણ નમૂનારૂપ, તમારી નકલ કરીને એ અથવા તો સામેવાળાની નકલ કરે એ પ્રકારના કપડાઓ પહેરે, એ પ્રકારની હેરસ્ટાઈલ કરે, એ પ્રકારનું બોલે, એ પ્રકારની હાલચાલ રાખે, એ પ્રકાર ની દરેક પ્રકારની છે એનામાં અભિવ્યક્તિ કરવાનો પ્રયાસ જે કરે, બરોબર, તો તેને આપણે મોડેલિંગ અથવા તો નમૂનારૂપ શિક્ષણનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે. આ દરેક બાબત છે જોઈને, મોબાઈલની વાત કરીએ, અવલોકન કરીને ભાઈ આવું છે આ રીતે, આમ અવલોકન એટલે દરેક બાબતનું એનાલિસિસ કરીએ, સમાજમાં રહે છે, સમાજના વર્તનો જોવે છે, બરોબર, અને મોડેલિંગની પણ વાત કરીએ. આ દરેક જે શિક્ષણનો સિદ્ધાંત એટલે અનુકરણાત્મક અથવા તો અનુકરણ દ્વારા શીખેલો શિક્ષણનો સિદ્ધાંત છે. અનુકરણ દ્વારા શિક્ષણનો સિદ્ધાંત આલ્બર્ટ બાંડુરા દ્વારા આપવામાં આવેલો છે. બોબડોલ નામની ડિગ્રી પર જે અભ્યાસ કરેલો છે. આજ સાથે આ સરસ મજાના પ્રશ્ન વિશે આપણે આજે ચર્ચા કરી. આ પ્રશ્ન તમને પણ લાભદાયી બનશે, તમને પણ સમજ પડી હશે. તેમજ આ એક પ્રશ્ન તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો. તેમજ સરસ મજાનો આ જે પ્રશ્નની સમજ તમને પડ્યો હોય તો અથવા તો સાથે સાથે તમને આ વિડીયો જો ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આપ સૌનો મને સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.